તો શોભાબેન, કેમ છો બેન? જો બેન, બાળકને તેના ઉંમરના પ્રમાણમાં પૂરતું પોષણ ના મળે, તેથી તેનું વજન તથા જરૂરી પોષક તત્વોની ઉણપ શરીરમાં થાય તેને કુપોષણ કહેવાય. કુપોષણને કારણે બાળકનું વજન દિવસે દિવસે ઓછું થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, જેના કારણે બાળક વારંવાર બીમાર પડે છે. અને બેન, તમારું બાળક 1 વર્ષનું થયું છે, તેથી તેના જરૂરી વિકાસ માટે કેટલું ખાવું, કેવી રીતે ખવડાવવું તેની વાત આંગણવાડી બેન તમને કરશે. જો બેન, આ તારું બાળક હવે 1 વર્ષનું થયું છે, તેથી હવે તેને પહેલા કરતા વધારે ઉપરી ખોરાકની જરૂર છે. હવે બાળકને અલગ થાળીમાં ખોરાક આપો. તેને 1.5 વાડકી એક સાથે એમ દિવસમાં 5 વખત ઘરમાં બનતો અલગ અલગ કોઈ પણ ખોરાક આપવો જોઈએ, જેવા કે દાળ ભાત, શાક રોટલી, ખીચડી, ઘરમાં બનતો કોઈ પણ ખોરાક, કેરી, કેળા, ચીકુ, પપૈયું તથા અન્ય કોઈ પણ ફળ. બાળકને તેના હાથે ખાવા દો. ધ્યાન રાખશો કે બાળક જમતા પહેલા હાથ ધોઈને જ બેસે. જો કોઈ બાળક ધાવણ માંગે તો 2 વર્ષ સુધી તે આપી શકાય, પણ ફક્ત ધાવણ તો બિલકુલ ચાલશે નહીં. બહારનો ખુલ્લો ગંદો ખોરાક ના ખવડાવશો. દર મહિને આંગણવાડી કેન્દ્રમાં જઈ વજન કરાવો તથા જરૂરી રસી અપાવો. આંગણવાડી કેન્દ્રમાંથી મળતા પૂરક પોષણ પેકેટ મંગાવો અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ બાળકને જ ખવડાવો. આશા કાર્યકર પાસેથી લોહી વધારવા માટેની દવા 100 દિવસ સુધી પીવડાવો તથા કરમિયા મારવાની દવાનો 1 ડોઝ જરૂરથી અપાવો. મમતા દિવસે આંગણવાડીમાં લઈ આવશો એટલે હું એનું વજન કરીને જોઈ લઈશ. નર્સ બેન તે દિવસે વિટામિન એ ના ટીપા વર્ષમાં 2 વાર પીવડાવી દેશે. બાળકને ચોખ્ખું પાણી જ પીવડાવવું, કેમ કે ગંદુ પાણી પીવાથી બાળકને ઝાડા, ઉલટી થઈ શકે છે. અને છેલ્લે અગત્યની વાત, 1 વર્ષની ઉપરના બાળકને દિવસમાં 5 વાર 1.5 વાડકી જેટલો ખોરાક આપો. દર મહિને મમતા દિવસમાં વજન કરાવો અને યોગ્ય રસી મુકાવો. તમારા બાળકનું વજન તથા બાળક કુપોષિત છે કે નહીં તેના વિશે આંગણવાડી કે આશા કાર્યકર બેનને પૂછો.